આજે આપણે બનાવશું પતરવેડીના ઢોકળા. જા બધી દાળખી હોય ને મોટી મોટી જા એ કાઢે છે. પેલો વ્લોગ બનાવ્યો વિડીયો આપણે ત્યારે કેવું લાગતું હતું મોબાઈલ લઈને આવ્યો તો? અત્યારે કઈ યુનિક લાગે? હા આમાં રસોડામાંથી ઉઠતો ઉઠતો આવતો મોબાઈલ લઈને. જો આને ગેસ કહેવાય ભાઈ. છે તમારા ઘરમાં? અમારા ઘરમાં ત્રણ ગેસ છે, ત્રણેયના અલગ અલગ. જો ભાઈ આ કરવું પડે પછી. આમાં તારે વિચારવાના હે? આમાં વિચારવાના. આ વ્લોગમાં 20,000 વ્યૂ થઈ ગયા ને હા તો હું એક અઠવાડિયા લગી ઠામ ઉઠી. હેલો એવરીવન, અને ધ બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. આજે ભાઈ ફૂડ બ્લોગ જ લઈ આવ્યો છું. આજે જો મારી મમ્મી બનાવે હે પતરવેડીના ઢોકળા. જા બધી દાળખી હોય ને મોટી મોટી જા એ કાઢે છે. એસન કાઢવી પડે. ધ્યાનથી કાઢવી પડે નકર ક્યારેક પાન તૂટી જાય યાર. પાન તૂટી જાય ને તો પછી નો થાય. આમાં મસ્ત પરફેક્ટ નીકળી. પાત્રાના પાનના જે દાંડલા હતા એ કાઢી નાખ્યા છે. કાઢી નાખ્યા. હવે કઈ કઈ સામગ્રી જા મમ્મી? હવે આ ચણાનો લોટ, જો ચણાનો લોટ, પછી આંબલીનું પાણી, હમ, પછી ધાણા જીરું 1 ચમચી છે, 1 ચમચી ચટણી છે, અડધી ચમચી હળદર છે, અડધી ચમચી ગરમ મસાલો છે, અડધી ચમચી હિંગ છે, આ મીઠું છે અને આ ખાંડ છે. કારણ કે આંબલી ગરાસના ખટાશ બે હામું જોઈએ આપણે. અને આ પાણી ભાઈ એટલી વેરાયટીમાં હે ને પાત્રા રેડી થઈ જાય આપડા. ધાણા જીરું નાખી દઈએ 1 ચમચી, હિંગ નાખી દઈએ અડધી ચમચી, ગરમ મસાલો નાખી દઈએ અડધી ચમચી, અડધી ચમચી ચટણી નાખી દઈએ, અડધી ચમચી હળદર, મીઠું એ કેટલી ચમચી? સ્વાદ અનુસાર. અને ખાંડ છે ને આ 3 ચમચી લીધી છે. હવે આપણે આંબલીનું પાણી ચાહે. ખાલી આંબલીને પાણી જ છે ને? હા, ગરાસ તો નાખી દીધી ને આપણે ખાંડમાં. હવે આને આપણે પછી જોઈએ તો પાછું આપણે પાણી નાખશું આની અંદર. આ પાતરવેલમાં ભાઈ બાંધવા માટે લોટ રેડી થાય છે. ચણાનો લોટ રેડી થઈ ગયો ભાઈ. ને કેટલું પાણી ભરવાનું મમ્મી? આ ઢોકળિયું 3 કરસા લીધું છે. 3 કરસા પાણી લીધું છે. હા, ઢાંકી દે. હવે આની માથે આપણે ઢોકળા રાખશું. પેલા ચોપડવા જોશે ને તો આને આછો લગાવી દઈએ. હલ્દી લગાડવાની છે એમ ને? હાલે. એ માથે જ રાખી દેવાનું. આની માથે તો થર આવશે હજી તો. બધું એક માથે એક. હા, એક પાનમાં ન થઈ જાય બટુ. આપણે મૂક્યા 5 પાન. જો ભાઈ એક આખું રેડી થઈ ગયું છે. આ 5 પાન મૂક્યા છે ને અંદર. ટોટલ 5 પાન મૂક્યા. રાઉન્ડ વારી લેવાનું આવી રીતના.
આને બાફવાનું. આખું બાફી નાખવાનું કા આ બધે પેલો બ્લોગ બનાવ્યો ત્યારે કેવું લાગતું હતું સાચું કે છે પેલો બ્લોગ બનાવ્યો વિડીયો આપણે ત્યારે કેવું લાગતું હતું મોબાઈલ લઈને આવ્યો તો અત્યારે કઈ યુનિક લાગે હા આમાં રસોડામાંથી ઉઠતો ઉઠતો આવતો મોબાઈલ લઈને હા પેલી ફેરી તો ઓલું લાગે. હા અત્યારે કઈ ફરક ના પડે ને અત્યારે કઈ જો ભાઈ આ હા વ્લોગિંગની પાવર ટૂંકમાં તમે હે ને મોબાઈલ કાઢીને બનાવવા માંડો આજુબાજુમાં જોવામાં મને હજી કોઈ શરમ આવે અત્યારે ઘરમાં જો આવી રીતના ઊંચો મોબાઈલ રાખીને બોલી શકું તો ક્યાંય બહાર ગયો પબ્લિક પ્લેસમાં જાઓ કે ગમે ત્યાં જાઓ તો અહીંયા મારો મોબાઈલ જો આમ થઈ જાય એક્શન એટલું બધું બોલી ના શકું એટલે એ આપણે એક દી બ્લોગ બનાવશું પબ્લિકની સામે બનાવશું આપણે આખો બ્લોગ એ ફેરે થોડુંક કાઢવાનું છે એટલે ભાઈ મોડા પડ્યા એક તો આપણે ભાઈ બહુ 2025માં સેટ બનાવવાનું ચાલુ કર્યું આપણે એટલે કેટલા મોડા કહેવાય અત્યારે આપણે કંઈક 2020માં કે બનાવવાનું ચાલુ કરી દીધું હોત તો અત્યારે ઘણા બધા એવા સબસ્ક્રાઈબર થઈ જાત ઘણું એવું થઈ જાય આગળ આવી જાય એટલે મોડાઈ બહુ પડ્યા હે એટલે આજુબાજુમાં વિચારોમાં કોઈનું વિચારોમાં મસ્ત મોબાઈલ કાઢી આપણે ક્યાંમાં કંઈ ખરાબ વસ્તુ બોલવીએ ભાઈ આપણે જે છે એ બોલવાનું છે બરાબર મનોરંજન કરવાનું એટલે મોબાઈલ કાઢીને બનાવવા માંડો ભાઈ આમાં હે ને તરક્કી મળી ગઈ ને તો કોઈની જરૂર નહીં પડે બરાબર ને મમ્મી હા બરાબર પપ્પા હજી ક્યારેક ક્યારેક ખરમાઈએ કે ના એ મોબાઈલ હામે ન આવે. પપ્પા હવાના બાફી નાખવાના બરાબર ને હવે આપણે કરશું ગેસ ચાલુ. જો આને ગેસ કહેવાય ભાઈ છે તમારા ઘરમાં અમારા ઘરમાં ત્રણ ગેસ છે ત્રણેયના અલગ અલગ જો મારી ફેવરિટ વસ્તુ આમાં થાય થોડીક કંઈક ખાવું મીડિયમ જાતની કરવી હોય તો આમાં થાય હાવ ભાત વગાડવાના ખીચડી વગાડવાની હાવ એમ હોય ને કે ભાઈ બાફેલું કરવાનું તો એ આમાં થાય બરાબર ને રેવા દે ને ભાઈ, તું રેવા દે ને. મજાક કરસ તો. કેટલી ઘડી રાખવાનું આને આને અડધી કલાક અડધી કલાક જો ભાઈ આ કરવું પડે હો પછી એવું નહીં કે પાતર વેલા જ ખાવાના કેટલી જાય આમ આ કરવું પડે પડે ને. ધામ મૂકે આમાં તારે વિચારવાના હે? તારે ન વિચારવાના. આ તું કર દે. આ વ્લોગમાં 20,000 વ્યૂ થઈ ગયા ને હા. તો હું એક અઠવાડિયા લગી ઠામ ઉઠી એવું છે? હા. સાચું. પાકું ત્રણેય ટાણા. ત્રણેય ટાણા નહીં ઘરે હોય ત્યારે હા ઓફિસેથી ઠામ ઉઠાકવા આવું જ છે ડન કહી દે તો આ વ્લોગમાં કહી દે કેટલા? 20,000 20,000 આમાં થાય ને તો આપણા ભાઈ ઠામ ઉતરશે. ભાઈ મને સપોર્ટ કરજો હો તમે. એટલે મારે ઠામ એ અઠવાડિયું લગ્યો સાંજના હા હા અઠવાડિયે લગન. પાકું હાલ પાકું વાત. 100%. 100%. જો ભાઈ ચેલેન્જ લઈ લીધો આ. એટલે ભાઈ બ્લોગમાં મજા આવતી તો પ્લીઝ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ને વધુ વધુ ફેલાવજો બ્લોગના સપોર્ટની ખાસ જરૂર છે અત્યારે ગુજ્જુભાઈને તમારા ક્યાં ખોલતો કેટલું જ થયું હજી થયું ને બસ થોડીક વાર રહે. જો ભાઈ આ પાત્ર વેલા બફાઈ ગયા હે બંધ કરી દઈએ. ગરમા ગરમ પાતર વેલા ભાઈ જો ઠંડા થઈ ગયા હે હવે એને કટિંગ કરી લેવાના હા હા આપણે છે ને ગેસ ચાલુ કરી દઈએ તરવાસ ને તો તેલ થાતું થાય.
હવે આપણે એને કરીએ. ધીમો કર ના. જો ભાઈ ગરમા ગરમ આપડા બની ગયા હે પાતર વેલા. ગરમા ગરમ ભાઈ બની ગયા હે આપડા. ટ્રાય કરીએ જો ચાખીને. થક્યો હો મમ્મી. બહુ જોર ડાબીને હાલ્યો. જો મમ્મી ચાખે. ગરમ છે. ગરમ હે ને? ગરમ ગરમા ગરમ. કેવા બેન? અને એને ચા મજા આવે. અમારે ભાઈ અમારે અહીંયા ચા બને. માણા ચટણી આઈ ખાઈ ને એવું કઈ ન હોય. અમુકને ચટણી આઈ ભાવે. શું કહેવાનું લાસ્ટમાં? અમે ચા એને ખાઈએ. એ નાય. જો ભાઈ આપણે અમારે 20,000 થઈ ગયા ને. 20,000 વ્યૂ. 20,000 વ્યૂ થઈ ગયા ને તો આપણા ભાઈ છે ને 8 દી લગન વાસણ કરવાના છે. 7 દી 7 દી. 7 દી લગન વાસણ કરાશે તો તમે સપોર્ટ કરજો મને કે મારા 7 દી લગન મને આરામ મળે. સાંજે એના વાસણ કરવાના. 100% ભાઈ જો. અને જો ભાઈ આ વ્લોગમાં 20,000 સાચે વ્યૂ થયા ને તો સાચે હું 7 દી લગી ઠામ ઉઠકી મમ્મી. વાસણ. હા હા 100%. મને તો આરામ. એટલે જો વ્લોગમાં મજા આવી તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો.